લો ચા પી લો. લાવ. હે કઈ ચા છે? કેમ શું થયું? આ ચામાં શું ખરાબી છે એ કહેશો? તારા મોડા જેવી છે, હાવ મોડી ખરાબી વાળી. તારામાં જેટલી ખરાબી છે ને તારી ચામાં ખરાબી જ હોય છે કાયમ. અરે આટલા વર્ષો થયા ચા બનાવતા નથી આવડતી તને? હા બરાબર છે, આટલા વર્ષો થયા ચા બનાવતા નથી આવડતી. આટલા વર્ષોથી હું જ ચા બનાવીને પીવડાવું છું, પણ રોજ કંઈક ને કંઈક કાઢવાના. કંઈ ને કંઈ કાઢવાના નહીં, કાઢવાનું જેવું હોય જ છે. ક્યારેક આદુ વધારે નાખી દે છે, ક્યારેક ખાંડ ઓછી નાખે છે, તો ક્યારેક ચા વધારે નાખી દે છે. કઈ ભાન છે તને? તું પીજો ચાક ચાક ખબર પડશે. ના ના, મારે તો ચાની બાધા છે ને. જ્યારથી તમારી સાથે લગ્ન કર્યા એ દિવસથી મેં બાધા લઈ લીધી છે કે મારે ચા પીવી જ નથી, કારણ કે કડવું ઝેર જેવું તમે બોલો છો, પછી કડવું પીવું શું કામ મારે? તમે વર્તન જ એવા કેમ કરો છો કે કડવા ઝેર જેવા અમારે વેણ કાઢવા પડે? હે અરે જો તારું શરીર પણ જો, જોઈએ ગમતી નથી મને તો. આ બાયડી છે મારી આવી, અરે તને લઈને બહાર જાઉં તોય મને શરમ આવે. એમ મને લઈને જવાની શરમ આવે છે? આવે જ ને. હા તો મને તમારી જોડે આવવાની શરમ આવે છે. એમ મને? હા. એ જા અરીસામાં તારું મોડું જોઈને આવ ને મને જો હજુ બી આપણે ફિટ એન્ડ ફાઇન છે. બહાર જઈને જો તારા જેવી તો લાઈન લાગે મારે. બરાબર છે, લાઈનો લગાડો. બોલે ત્યાં રૂપિયા પડી જાય છે, ખબર પડી જાય કે સવાર પડીને કાગડો કાં કાં કરવાનું શરૂ કરી દીધું. આવને મારી સાથે એક દિવસ આવ બહાર, તને ખબર પડશે ને લોકો તને જોઈ છે કે મને જોઈ છે. તને તો જોશે જ બુલડોઝર જેવી છે તે, હું સાયકલ જેવો ને તું બુલડોઝર જેવી. હા હા. રસોઈ શું કરવાની છે? રસોઈ ને એક કામ કરો, કારેલાનું શાક બનાવી નાખો અને ખવડાવો તમારા સસરાને. એને શું કામ ખીજવાય છે? હા મને મન થયું ને એટલે ખીજવાઉં છું. અને તમને કેટલી વાર કીધું છે કે રોજ પૂછવા નહીં આવવાનું. આપણે ત્યાં સોમથી રવિનું આખું લિસ્ટ બનેલું છે ને કે શું શું બનાવવાનું, તો રોજ પછી શાકભાજી પૂછવા શું કામ આવો છો? દામિની, તારે પૂછવું હોય તો મને જ પૂછ ને ડાયરેક્ટ. એને પૂછવાની શું જરૂર છે? દામિની વહુ છે એટલે હા એ તો મારી વહુ જ છે ને, પણ એને નામથી તો બોલાવી શકું. સભ્યતા રાખો. મમ્મી સભ્યતા તો છે. દામિની વહુ બોલ્યો કે દામિની બોલું. તારે શાકભાજી કે પૂછવું હોય તો ડાયરેક્ટ મને પૂછવાનું. શું કામ? શું કામ તમને પૂછવું એને? અરે મમ્મી, કાલે તમને પૂછ્યા વગર બનાવ્યું હતું ને તો તમે બોલ્યા હતા એટલે. કાલે પૂછ્યા વગર બનાવ્યું હતું એટલે કાલે હું બોલી હતી એટલે આજે પણ બોલીશ એવું લાગે છે ને તમને? ભૂલ કરશો તો બોલીશ. તમે એમ કહ્યું કે આપણે બટાકાના શાકનો વારો હતો પણ બટાકા નહોતા એટલે મમ્મી મેં ખાલી ફ્લાવરનું શાક બનાવી દીધું. તો સાંભળવું તો પડે. સાંભળવું પડશે. શું સાંભળવું પડશે? જો તું મારી સાથે બાખડે છે ને એ બધી દાજ તું વહુ પર નહીં કાઢ. એમ વ્યવસ્થિત છોકરી છે. તારે તને જે ગમતું હોય તે બનાવ ને, અમે ખાઈ લઈશું બધા. એમ હા હવે તમે ઘર ચલાવશો, તમારે ખાલી કમાઈને આપવાનું. અરે. એ બીજા બધા દોઢ ડાપણ નહીં કરવાના, સમજી ગયા? અને છે ને તું અહીંયા શું ઠોયાની જેમ ઊભી છો? ચાલ જા. અરે પણ જો ને ઊભી રહેતી શું વાંધો છે? અરે વગર કામની છોકરીને તે ખીજવાઈ ગઈ. આટલી ડાઈ વહુ મળી છે ને, જો તું એની બોડી લેંગ્વેજ જો, એનો નૂર જો, વિધવા થઈ ગઈ છે પણ કેવી વહુ સરસ છે. દેખાય. હા તો વહુ છે તો તું એનાથી શીખ કઈ. જો તું શીખ કઈ, તારું શરીર જો, કઈ શરમ આવે છે તને? તમે શરમ કરો ને. હો તમે તમારો જીબડો અને તમારી આંખોને કાબૂમાં રાખો ને તો વધારે સારું છે. હવે ક્યાં છે મારી આંખો? ક્યાં કાબુમાં રાખવાની જરૂર છે? બધું બરાબર તો છે. બધું જ બરાબર છે, બધું જ બરાબર છે. અને આ ચા કેવી બની છે આજે? હા તારા મોઢા જેવી કેટલી વખત કહું? જા વ્યવસ્થિત ચા જેવું બનાવી જેનું લાવ. મોઢું હોય ને એવી જેને ચા લાગે. જા જા સારી ચા બનાવ. નહીં તો એક કામ કર, દામિની વહુને કે એ એક કામ કરજો, 10 રૂપિયા આપું, બહાર જઈને ચા પી લેજો. એ. સમજ્યા? 10 રૂપિયા વાળી ની બાયડી છે. આ વહુ કેટલી વ્યવસ્થિત છે અને એના જેવું રહેવું જોઈએ ને. ગોપી, કચરું નીકળી ગયું? તમે ના કીધું તો ના નીકળત. ના મને મારું કામ ખબર જ છે. તો પછી પોતા મારી. અરે વાહ, નવી કડલી લીધી? સોનાની છે? બહુ જ સરસ છે. હા બળતરા, અને બળતરા કહેવાય. કંઈક નવું હું લઉં, કંઈક નવું પહેરું ઓઢું એટલે તરત જ પૂછવા આવે, આ નવું લીધું? આ તે તમારે શું પંચાયત હોય?
ના હા તો મેં અચાનક હાથમાં જોઈને એટલે પૂછ્યું. અને મને શું કામ બળતરા થાય? કેમ કે તમે પહેરી નથી શકવાના હે ને? બસ કાળા ધોળા એવા સાડલા પહેરવાના એટલે તકલીફ તો થાય, સમજી શકીએ. પણ શું થાય? તમારી કિસ્મત અનાથ હતા અને અહીંયા તમારા શુભ પગલાઓ, સોરી અશુભ પગલાઓ હે ને, અશુભ પગલાઓ પાડીને મોટા ભાઈનો પણ જીવ લઈ લીધો. ગોપી, તું પણ મારી સાથે આવી રીતે વાત કરીશ? તું પણ એટલે હું શું કામ સારી રીતે વાત કરું? અને આમ પણ તમે આ ઘરમાં બોજ સમાન જ તો છો. બિચારો આખો દિવસ મારો ઘરવાળો મજૂરી કરી કરીને થાકી જાય અને આ મેડમને 4 ટાઈમ ઠૂસી ઠૂસીને ખાવા જોઈએ. તકલીફ તો પડે ને મને. શું ગોપી, મમ્મીને તો સમજી કે એ સાસુ છે ને બોલ્યા કર, પણ તું તો મારી દેરાણી છે. આપણે બંને બહેનો. બહેનો? તારા જેવી વ્યક્તિને હું મારી બહેન બનાવીને મારા જીવનમાં પનોતી લાવવા નથી માંગતી. બહેનો જાઓ અહીંયાથી, કરવા દો મને મારું કામ. કેમ અહીંયા બેઠી છું? અને આ સાવરણી પડી છે ને કચરો વાળવાનું છોડીને મેડમ અહીંયા કેમ બેસી ગયા? ઊંડા વિચારોમાં હતી. અચ્છા, કામ કરતા કરતા મને વિચાર આવ્યો, પણ તમને ફ્રી ટાઈમમાં વિચાર નથી આવતો. હવે શું વિચારવાનું છે એ તો કહી દે. તો મને કંઈ ખબર પડે તો વિચારીએ. ના એટલે મારા કહેવાથી ખરેખર તમે વિચારશો ખરા? હવે એ તો વિચારવા જેવું હશે તો વિચારશું, બાકી નહીં વિચારવા જેવું હોય તો લેટ ઇટ ગો. સારું. તમને એવું નથી લાગતું કે તમારા જે આ ભાભી છે મહાન, જે તમને સતી સાવિત્રી લાગે છે, ખરેખરમાં છે નહીં, પણ તમને લાગે છે તો એ આ બધી જ મિલકત હડપવા માટે અહીંયા રહેતા હોય? અને તને એવું કેમ લાગે છે? કેમ લાગે છે એટલે કોણ હોય કે જેના પતિ મરી ગયા પછી પણ વર્ષોથી અહીંયા ને અહીંયા પડ્યા રહે અને હજુ પણ પાછું જવાનું વિચાર જ ના કરે? માન્યું કે એમને મમ્મી પપ્પા નથી, ભાઈ ભાભી તો છે ને. બરાબર છે, પણ હવે એ બિચારા અહીંયા રહે છે એ કંઈ નડતા નથી અને એમણે ક્યારેય કોઈ વસ્તુની માંગણી નથી કરી, તો તું એવું શું કામ વિચારે છે કે આપણી પ્રોપર્ટી માટે અહીંયા રહે છે ને આપણે ક્યાં કંઈ આપી દીધું એમને? માંગણી નથી કરી? હજી ખબર નથી તમને કે એમના ઉભરખા કેટલા બધા છે? સોનાની કડલીઓ હાથમાં જોઈ નથી કે તરત પૂછવા બેસી જાય, અને જ્યારે એ મને કોઈ વસ્તુ માટે પૂછે ને ત્યારે એ વસ્તુ મારા પાસેથી ગાયબ થઈ જ ગઈ હોય. ગાયબ થઈ ગયું હોય એટલે ગમે ત્યાં ખોવાઈ જાય, મારાથી ખોવાય, બની શકે ઘરમાં પણ ખોવાય, ક્યાંક પડી જાય. અરે ગોપી, એ રીતના તો એને કોઇન્સિડન્સ કહેવાય કે કંઈ પણ વસ્તુ હવે કાગનું બેસવું દાળનું પડવું જેવી વાત છે. હવે એમણે કોઈ વસ્તુ વિશે પૂછ્યું, તું એક વસ્તુ વિચાર તો કર કે તું પણ એક સ્ત્રી છે, એ પણ એક સ્ત્રી છે. એ બિચારા કંઈ પહેરી ઓઢી નથી શકતા, સાદા સિમ્પલ કપડાં પહેરવાના, અને ક્યાંય જવા આવવાનું પણ ઓછું. મારો ભાઈ નથી રહ્યો. જરૂરી નથી રોનક કે જે બહારથી ખાલી કપડાં સાદા પહેરતા હોય એ મનથી પણ સાદા હોય. બની શકે ને એમના મનની અંદર તો ઘણા બધા રંગો ભરાયેલા હોય. હજી ગોપી, આ છે ને બધા તારા વહેમ છે. આ વિશે આપણે પહેલાં પણ ચર્ચા કરી છે. તને ભાભી વિશે ખોટા વહેમ અને બાયસ થઈ ગયા છે. અને તમને ભાભી વિશે ક્યારેય હું ગમે તે કહું સાચું લાગતું જ નથી. ગાંડા થઈ ગયા છો કે શું ભાભી પાછળ? અરે બધા શું કરીએ, એમનો જીવ લઈએ. મમ્મી જ્યારે હોય ત્યારે એમની પાછળ પડ્યા હોય છે. જ્યારે તું હવે એમની ફરિયાદ કરે તો બધા એમને હેરાન કરશું તો એ સારું. તમારી સતી સાવિત્રી છે ને એ તમારા મનમાં સતી જ રહેશે, ગમે તે જ કેમ નથી કરી લેતી. કોને વાત કરવી આ ઘરમાં સમજાતું જ નથી. મારો પતિ છે પણ એમની જ તરફદારી કરે છે. આ કચરો કોણ વાળશે હવે? પપ્પા, કંઈ જોઈતું હતું તમને? અરે ના ના, કેમ જોઈતું હોય તો જ જવાય. ના, તમે અહીંયા ઊભા હતા, મારું ધ્યાન નહોતું. કોઈ વસ્તુ જોતી હોય તો મને કહો, હું આપી દઉં. અરે ના ના, તમે વહુ છો મારા, વિધવા થઈ ગયા છો, મારા દીકરાને ગયા પછી એકલા થઈ ગયા છો, તો મારી ફરજ છે ને તમારી ધ્યાન રાખવાની. ને તમારા સાસુની વાતમાં નહીં આવવાનું, એ તો આવું બધું બોલ્યા કરે, એને પહેલાંથી ટીમ છે.
લગ્ન કરીને આવ્યો ને ત્યારથી ને આવીને આવી જ છે. કોઈ વાતથી એ છે ને કકલાટ કરતી જ હોય. તમારે બહુ મન પર નહીં લેવાનું ને તમારે આ ઘરમાં બિંદાસ રહેવાનું. આમ બહુ ઘરમાં બહુ જ છો એવું બધું વિચારવાની જરૂર નથી. તમારે કંઈ કામ ન હોય તો હું રસોઈ બનાવી નાખું. હા, રસોઈ બનશે ને એમાં એટલો સમય ક્યાં બગડવાનો છે ને વાત કરો મારી સાથે, બિંદાસ વાત કરવાની. આમ મૂંઝાવાનું નહીં. મનમાં કંઈ રમતું હશે એ પણ મને કહી શકો છો. કંઈ પણ વાત હોય, કંઈ પણ મનમાં જે કંઈક હશે ને મનમાં એ પણ મને શેર કરી શકો છો તમે બિંદાસ. ના પપ્પાજી, એવી કોઈ વાત નથી. અને ના, તો- હું શું વાત કરું તમારી સાથે? કેમ મારી સાથે કેમ વાત નહીં થાય? તમે મારા સસરા છો. સસરાને બહુની એક માન મર્યાદા હોય ને. જો હું છે ને એવા બધા જૂના વિચારોનો માણસ નથી. તમે મારી સાથે આવીને ઊભા પણ રહી શકો છો. એવું બધું વિચારવા શું બોલો છો પપ્પા? તમે સરસ રીતે પોતાને મેન્ટેન કરો છો. કેટલા સરળ છો તમે. તમારી વાકચાતુરાઈ પણ કેટલી સરસ છે. બોલવામાં કેટલા સરસ છો. અને તમારી સાસુ જુઓ ને કેવી કકલાટ છે. એ તો બોલે એટલે એમ કાગડીની જેમ જ બોલતી હોય છે. તમે કેટલું મીઠું મધુર બોલો છો. ઉંમરની સાથે માણસનો સ્વભાવ પણ બદલાય ને. મારો ક્યાં બદલાયો છે? હું તો પહેલાં પણ આવો જ હતો. ને હું શું કહું છું, બહુ તમે પણ એકલા જ છો. ને હું પણ મારી પત્ની હોવા છતાં એકલા જ એવો જ છું. કંટાળ્યો છું હું આનાથી. તો તમે છે ને મારી સાથે આ રીતે ક્યારેક વાત કરી શકો છો. પપ્પાજી એકલતા બસ કરો. કેવી વાત કરો છો તમે? તમને શરમ નથી આવતી? એમાં શરમ છે નહીં. હું તો માત્ર એટલું કહું છું કે તમને એકલતા જેવું લાગે તો મારી સાથે તમે વાતો કરીને પોતાનું મન હળવું કરી શકો છો. એની કોઈ જરૂર નથી. હું રસોઈ બનાવું છું. તમારે કામ ના હોય તો તમે જઈ શકો છો. ઠીક છે, જાઉં છું. પણ મૂંઝાશો નહીં જરાક પણ. ગભરાવાની જરૂર નથી. આ ઘરનો મોટો માણસ હું છું એટલે કોઈનાથી ગભરાવાની જરૂર નથી. મનનો મૂંઝારો જે કંઈ હોય તો મારી સામે કાઢી શકો છો. તમે બનાવો. તમારે રસોઈ શું બનાવો છો? શાક રોટલી. હા, શાક રોટલી તો તમારા હાથની રસોઈ આમ પણ મને ભાવે. બનાવો. હા, ને જરાક પણ મનમાં વાત કરી લેવાની મારી સાથે. એક, બે, ત્રણ. આ વિધવાને આવી બધી ભેટો આપે છે કોણ? મને તો લાગ્યું કે જરાક જાણી લઉં કે શું અંદર છે. કંઈક દાગીના છુપાવ્યા હોય તો લઈ લો. પણ ખાલી બાસ્કેટ. દામિની બહુ અરે બહુ બેટા, તમે દામિની બહુના રૂમમાં શું કરો છો? પપ્પા, એવું તો મારે તમને પૂછવું જોઈએ કે તમે એમના સસરા છો, અહીંયા શું કરો છો? હા, તો સસરો છું એટલે આ ઘર મારું છે. એટલે કે આપણું ઘર છે બધાનું. અને હું ઘરનો મોટો માણસ છું તો ઘરમાં ગમે ત્યાં જઈ શકું ને. હા, જઈ તો શકો. પણ આ કંગન લઈને તમે વહુના રૂમમાં કંઈ સમજાયું નહીં? કંગન જોયા ને મેં. હા, બતાવશો જરા. હા, સોનાના આવા કંગન. હા પપ્પા, આ બધું દામિની વહુના રૂમમાં લઈને કેમ આવ્યા છો? અરે આ મને એમ હતું કે હવે બિચારી વિધવા છોકરી છે તો એના માટે જ લાવ્યો હતો. સમજાઈ ગયું. એટલે કે હવે આ દામિની વહુ તમને પટાવી, મતલબ કે ફોસલાવીને આવી બધી વસ્તુઓ મંગાવે છે. હા, હું જાતે નથી લાવ્યો. એ બધું કહેતી હોય છે મને. જાતે તો ન જ લાવ્યા હોય. મને ખબર છે ને, એક નાકની ચૂંક લેવી હોય મમ્મીને તો પણ તમે નથી પરમિશન આપતા. કંગન ક્યાંથી લાવવાના જાતે? હા, તો એને હું આપી દઉં. પપ્પા, તમે ભોળવાઈ જાઓ એટલે માનવું પડે હો. દામિનીની વાતમાં આવી ગયા અને કંગન આપી દીધા. સોનું કેટલું મોંઘું છે અત્યારે. એટલે ભોળવાઈ નથી ગયો, પણ આ શું છે કે બિચારી વિધવા છે એટલે કંઈક માંગણી કરે તો આપણાથી સસરા તરીકે ના નહીં પડાય ને.
એટલે કે એણે માંગણી કરી. હા એ મારી કડલી જોઈ ગઈ હતી ને, એટલે લુચ્ચીને લાલચ આવી હશે અને તમારી પાસે આ માંગણી કરી હશે. હા તો તમે આ કંગન રાખો, તમે રાખો, વાંધો નહીં. દામિની બહુ હું રાખું એટલે મમ્મી મને બોલે હે ને? ના ના, લ્યો આપી દો આ કંગન એમને જ. ખુશ થશે તમારી દામિની વહુ. અરે ના ના વો બેટા, એવું કંઈક વિચારતા નહીં, એવું કંઈ નથી. એ તો વિધવા છે ને કંઈક માંગવું હોય તો મારી પાસે જ માંગે ને. એટલે મારી સસરા તરીકે ફરજ તમે કહો તમને શું જોઈએ છે, હું તમને અપાવીશ. યાદ છે ધનતેરસના દિવસે મેં નથડી લેવાનું કીધું હતું પપ્પા? તમે ચોખ્ખી ચટ ના પાડી દીધી હતી. એટલે જ તો વિચારું છું. કંઈ વાંધો નહીં, મને તમારો ઘરવાળો લઈ દેશે અને તમે દામિની વહુને લઈ દેશો, હે ને? વિધવા છે એનું કોઈ છે નહીં આપણા સિવાય, કોની પાસે માંગણી કરશે? તું તો બેટા રોનકને કહી શકે છે, એ કોને કહેવા જાય? સસરાને જ કહેશે ને. સાચી વાત છે. હા. જાઓ કે પછી હું જાઉં? નહીં નહીં, ના ના, તમારે રહેવું હોય તો તમે રહો. દામિની વહુનો રૂમ છે, હું કઈ રીતે હું જાઉં છું હે તમે. આ તો બહુ હોશિયારનું પડીકું નીકળ્યું. સસરાજીને પટાવીને સોનાના કંગન મંગાવી લીધા. શું ખબર કાલા ઘર પણ એના નામે કરાવી લે. પણ પપ્પા માને એવા છે નહીં. કંજૂસાઈ તો એમનામાં ભરપૂર છે. કેવી રીતે માની ગયા હશે? કાંઈક તો લોચો છે. એવું તો એને શું કીધું હશે પપ્પાને કે સોનાના કંગન આપી દીધા? મને કોઈ દિવસ નાકની નથડી નથી આપી અને વિધવાને એને શું જરૂર છે હવે કઈ પહેરવાની? ગોપી, ગોપી, અરે હું ક્યારનો તને શોધું છું, તું અહીંયા શું કરે છે? તેલ લેવા ગયું. તમે મારી વાત સાંભળો ને, સત્યનાશ થઈ ગયો. અરે પપ્પાએ તમારી વિધવા ભાભીને સોનાના કંગન આપ્યા, કંગન, અને એ પણ સોનાના. જા જા, હવે બને જ નહીં, શક્ય જ નથી. મારા પપ્પાને હું ઓળખું ને, એક નંબરના કંજૂસ છે. એ કંગન આપે અને એ પણ સોનાના. વાત નહીં, ખોટી વાત. કંગન આપ્યા હશે પણ સોનાના તો નહીં જોયું. તો બગસરાના હશે. હોઈ શકે. તમને લાગે છે કે મને સોનું પારખતા નથી આવડતું? મને અરે આજકાલ ડુપ્લિકેટ વસ્તુ એવી આવે છે કે જ્વેલરી વાળાને પણ ન ખબર પડે, તો આપણને તો કેવી રીતે ખબર પડવાની? રોનક, હું સાચું કહું છું, એમને કંગન આપ્યા. તમને કઈ રીતે વિશ્વાસ અપાવ? જાઓ એક કામ કરો, તમારા પપ્પાને જઈને પૂછો. હું ખોટું શું કામ ને બોલું? કદાચ આપ્યા હશે, પપ્પાને થયું હશે કે ભાભી આટલા ટાઈમથી દુખી છે, તો એમને કઈ બચતમાંથી નીકળ્યા હશે પૈસાને, દઈ આવી ગયો ને આપી દીધા હોય, તો શું થઈ ગયું? જે આ ઘરને વારીસ આપશે, જે આ ઘરમાં વહુ તરીકે રહે છે, એને નહીં. અને પેલી વિધવાને, જેને અત્યારે હાથ ખાલી રાખવાના હોય, એવી વિધવા વહુને કંગન આપ્યા જ કેમ? અને એવું તો ભાભીએ શું ચડાવ્યા હશે પપ્પાને કે કંગન આપવા તૈયાર થઈ ગયા? એક મિનિટ, એટલે તું આ કઈ દિશામાં જાય છે? એકચ્યુઅલી જો મને સમજ રોનક- નથી પડતી. કંગન આપે ઠીક છે, પણ તું વિચારે છે શું? વિચાર એટલે જો મને બધી ખબર છે પપ્પાનો સ્વભાવ કેવો છે તે, અને તેમ છતાં એને ભાભીને કંગન આપ્યા, એનો મતલબ કંઈક વિચારવા જેવું તો છે જ. કંઈક એવું છે કે જે તમને કે મને નથી સમજાતું, ખાલી પપ્પાને અને ભાભીને જ સમજાય છે. તું છે ને ગોપી, હવે ખોટા મગજના ઘોડા દોડાવે છે. મેં કહ્યું એમ કે પપ્પા પાસે કોઈ પૈસા પડ્યા હશે, એમને થયું હશે કે વહુ માટે કંઈક લઈ લઈએ. અને રહી વાત તારી, તો તને તો હું લઈ આપીશ ને. મને કંઈ વડોદરાની છે ને, કંગન લેવા છે ને તારે? અરે બોલ ને તું. કંગનની વાત નથી, વાત છે આપણી અહીંની મિલકતની. આપણે જે દુકાન છે એની, ઓફિસ છે એની, અને આ ઘરની. અરે બધું જ ભાભીના નામે થઈ ગયું. તો શું કરશું? રોનક, તમે વિચાર્યું છે આ બધું એમના નામે થઈ જશે તો આપણે બેઘર થઈ જશું? અરે પણ એવું શું કામ થાય? એક કંગન આપ્યા એમાં તે આટલું બધું વિચારી લીધું? વિચારવું પડે રોનક, વિચારવું પડે. અરે સમય બદલતા વાર નથી લાગતી. જે પુરુષ ગઈકાલ સુધી નાકની નથણી ન લેવા દેતો, એ પુરુષ આજે આવડા મોટા કંગન લઈને આવી ગયો. કમાલ છે. વિચારવા જેવું તો છે. તમે વિચારો કે ન વિચારો, મારે વિચારવું પડશે. હા તો તું જ વિચારજે, મને કઈ વિચાર નથી આવતા.
ખોટા વિચારો કર્યા જ કરશે. હવે ખબર નહીં શુંનું શું વિચારી નાખશે. ચા કોણ બનાવશે? ગોપી! દામિની બહુ, અરે તમે આટલા ગભરાઈ કેમ ગયા? પપ્પા તમે મારા મારા રૂમમાં ને પણ મારા બેડરૂમમાં અરે એમાં શું થયું? બેડરૂમમાં તો હું આવી જ શકું ને નહીં આવી શકું? પપ્પા તમે આવી રીતે મારા બેડ પર બેસી ગયા સારું ન લાગે. અરે એમાં શું સારું નહીં લાગે? જો બહુ, આ તમારા માટે હું શું લાવ્યો છું. અરે પડી જશો તમે. આ જો ને, સરસ સોનાના કંગન છે. મારે નથી જોઈતા. મેં ક્યાં કહ્યું હતું કે મને આવું કંઈ જોઈએ છે? અરે પણ મને સમજાય છે ને. તમને તમારા હાથ જુઓ કેટલા સરસ, આટલા ગોરા ગોરા હાથોમાં આમ આ સોનેરી કંગન કેટલા કેટલા ચમકદાર ને સરસ લાગશે ને. તમે પહેરો ને, તમે કહેતા નથી પણ મને સમજાય છે ને. જો દરેક સ્ત્રીને ઘરેણું ગમતું જ હોય છે. જો હું વિધવા છું ને, તમારા દીકરાની બહુ, એટલે મને હવે આ કોઈ વસ્તુનો શોખ નથી. વિધવાની જિંદગી આવી જ હોય. જો તમને જોઈને છે ને મને બહુ દયા આવે છે. તમને આવી રીતે વિધવાના કપડાં પહેરીને મંગળસૂત્ર વગર, હાથમાં કંગન વગર કેવું લાગે? જો મારો દીકરો તો હવે ભગવાને એને છીનવી લીધો, પણ તમે તમારું જીવન શું કામ બગાડો છો? આટલી લાંબી જિંદગી પડી છે ને, જોવાની છે, શું કામ મૂંઝાવો છો? પપ્પા હું નાની છોકરી નથી. એ મને ખબર છે, એટલે તો મને કહું છું. ખબર પડે છે કે તમે શું કહેવા માંગો છો ને શું નહીં. મહેરબાની કરીને અત્યારે મારા રૂમમાંથી જતા રહો. આ કોઈ જોઈ જશે ને તો તમને તો કાંઈ નહીં કહે, પણ વાંક મારો આવશે. પ્લીઝ પપ્પા જતા રહો અત્યારે. અને તમે મારા સસરા છો. સસરા બાપ સમાણા હોય છે, હું તમારા દીકરી જેવી છું. બાપ સમાન હોય છે, બાપ નથી હોતા સસરા. જો હું બધી વાત તમારી સમજુ છું, તમારા મનની મૂંઝવણ પણ સમજુ છું. જો એકલવાયું જીવન છે ને બહુ ખરાબ હોય છે, બહુ. જો હું પણ છે ને તમારા જેવો જ છું. તમારી સાસુ છે પણ નહીં બરાબર. તમે જોયું છે એનું શરીર? હે, અરે બોલે છે ત્યારે કેવું લાગે છે? કાગડા જેવી કલકલ કલકલ કરે છે. તમારો અવાજ કેટલો મીઠો મધુર. ગમે તે હોય, તમારા પત્ની છે. જુઓ પપ્પા, પ્લીઝ તમે જતા રહ્યો. મારે કંઈ નથી જોઈતું. મને બસ શાંતિથી આ ઘરમાં રહેવા દો. ઘરમાં રહેવા દો એના કરતાં આખું ઘર જ તમારે નામે કરી દો તો? હે, આ જો આ ઘર બાર બધું જ, માલ મિલકત બધું જ તમે દેશો. હા, કોઈને ખબર નહીં પડે. જો હું કોઈને કહીશ નહીં, તમારે કોઈને નહીં કહેવાનું. આપણા બે વચ્ચે વાત રહેશે. હે, આવો નજીક આવો ને. પપ્પા મારે છે ને આ કંઈ નથી જોઈતું. બસ આ ઘરમાં શાંતિથી રહેવા દો ને તો બધું જ આવી ગયું. અને આવું ને આવું કરતા રહેશો ને તો લાગે છે કે મારે મારું જીવન જ ટૂંકાવી દેવું અરે, પડશે. શું કામ જીવન ટૂંકાવો છો? જીવન બહુ લાંબુ છે અને હું છું ને, હું તમારી સાથે રહીશ ને, આખી જિંદગી સાથ આપીશ તમારો. છી, શરમ નથી આવતી તમને? બધી વાતની એક હદ હોય. તમે તો બેશરમીની બધી હદ વટાવી દીધી છે પપ્પા. બહુ મારી વાત સાંભળો. તમે જો અત્યારે થોડા જ વર્ષ થયા છે. તમે આ રૂમમાંથી નહીં જાઓ ને? ઠીક છે, હું જ આ રૂમમાંથી જતી રહું છું. અરે દામિની બહુ, અરે આખું જીવન એમ નહીં જાય. હું છું ને સાથે. કંગન મારા હાથે પહેરાવું. શું કરું કંઈ સમજાતું નથી. આ પપ્પાનું વર્તન દિવસે ને દિવસે એટલું ખરાબ થતું જાય છે ને. કોને વાત કર? રોનકભાઈને વાત કર. એ તો એમ પણ મારા ફેવરમાં હોય છે ને, મારી વાત સમજશે. હા ના, પપ્પાની વાત છે ને, રોનકભાઈ એમના દીકરા છે. આવી વાત સાચી માનશે ખરા? અને કદાચ માની પણ નહીં તો એમની નજરમાંથી પપ્પા સાવ ઉતરી જશે. ભાભીને તો વાત કરવા જેવું છે જ નહીં. એ તો ક્યારેય નહીં સમજે. મમ્મીને પણ વાત કરવાનો કાંઈ મતલબ નથી. બંને ઓલરેડી એટલા ઝઘડા કરતા હોય છે ને કે જો આ વાત ખબર પડશે ને તો
કેટલો ઝઘડો વધી જશે બંને વચ્ચે. શું કરું કંઈ સમજાતું નથી હવે. હે ભગવાન, તું જ કંઈક રસ્તો દેખાડ. આ શું? રસોડામાં બધું જેમ તેમ પડ્યું છે અને પેલી બંને મહારાણીઓને કંઈ જ પડી નથી. ગોપી વાવ, હા, આ બધું શું છે? શું છે? ખબર નહીં પડતી હોય ને કે આ બધું શું છે. હા હા, સમજાઈ ગયું મમ્મી. હું આજે થોડીક મોડી આવી રસોડામાં. તકલીફ પડી હશે. બહુ જ. મને પણ બહુ પડી. જ્યારે ખબર પડી કે આ ઘરને જે વારિસ દેવાની છે એ વહુની ઘરમાં કોઈ વેલ્યુ જ નથી અને જે વિધવા થઈને ફરે છે, જે તમારા જ મોટા દીકરાને ભરખી ગઈ છે, એવી વહુ માટે સોનાના કંગન લાવવામાં આવે છે. વાહ, સાસુ સસરા હોય ને તો તમારા બે જેવા. હો, સોનાના કંગન કોણ લાવ્યું અને ક્યારે? મને તો કોઈ વાતની ખબર જ નથી. વાહ મમ્મી, હવે તમે ખોટું પણ બોલશો મારી પાસે? મારા સસરા કંગન લાવ્યા અને તમને ખબર પણ નથી? કેવી રીતે બની શકે? અરે નથી ખબર તો નથી ખબર. આમાં કેવી રીતે શું બની શકે? એક મિનિટ. દામિની વાવ, દામિની વાવ આવે એટલે ખબર પડી જશે હં કે કોના માટે કંગન આવ્યા ને શું કામ આવ્યા. મેં મારી આંખે જોયા છે કંગન, અને કોના માટે લાવ્યા ને એ મારા કાને સાંભળ્યું છે મારા સસરાના મોઢે જ. હા, શું કહે છે? મને શું ખબર કે ગોપી શું કહે છે. એ જ કે તમારા સસરા તમારા માટે સોનાના કંગન લાવ્યા. કેમ નથી લાવ્યા? બોલને સાચું. હા, લાવ્યા છે. અને હા, મારી આ કડલીઓ જોઈ હતી મેડમે. કહેતા હતા કે આ કડલીઓ તે નવી લીધી છે. ત્યારથી નજર હશે હે ને પોતાના હાથ ઉપર કે મારા હાથમાં સોનાની કડલીઓ અને તમારા હાથ ખાલી, એટલે સસરાજી પાસે કંગન માંગ્યા. એ લઈને આવ્યા હતા પણ મેં લીધા નથી, મેં માંગ્યા નથી. હા હા, તમે શું કામ માંગો? હા હા, તમારા સસરાને શોખ થયો હશે એટલે એ લઈને આવ્યા હશે નહીં? એટલી નાટક કરે છે તું. હા, મમ્મી સામે કેટલા પેતરા. તે નથી માંગ્યા તો પપ્પાને એવી શું જરૂર પડી ગઈ કે તારા માટે કંગન લાવે? હા, એ તો શું? હા, એ તો શું? એ તો જોયું ને શું? મમ્મી, જોયું કેટલી નાટક કરે છે? અને હજુ સાચું બોલવાનું તો નામ નથી. હજુ તો નાટક એવા કરે છે કે મેં નથી માંગ્યા, જુઓ. શોખ થયો પપ્પાને. 100 વાતની એક વાત. જે કંઈ પણ માંગવું હોય ને એ બધાની સામે માંગવાનું, સમજ્યા? માંગવાનું જ શું કામ? શું કામ માંગવાનું મમ્મી? હવે એના હાથમાં કંગન ન પણ પહેરે તો શું ફેર પડે? અને કઈ વિધવા પહેરે? બંગડીઓ પહેરવાની હોય તારે હવે? ગોપી બાઉ, હું કોઈ પણ વસ્તુની વાત કરું છું, માત્ર કંગન કે બંગડીની નહીં. હા, અને રહી વાત તમારી, તો તમારે એવા કયા કામ ફાટી નીકળે છે કે રસોડાના બધા કામ રહી જાય છે? હા, અત્યારે જ કરી નાખું છું. અને અને કંગન મેં જ મગાવ્યા હતા. અચ્છા, જોયું? તમે જ મંગાવ્યા હતા. સરસ. પહેલાં વિશ્વાસ નહોતો મને ગોપી વહુની વાત પર, પણ હવે ખબર પડી ગઈ કે તમે આમ બહુ શાંત લાગો છો, પણ એટલા શાંત છો નહીં. હા હવે એવું નહીં થાય. હવે હું ધ્યાન રાખીશ. હા, કંગન પાછા આપી દેજે. હો, ધ્યાન રાખવાની વાત નહીં કર. આપી દેશે ગોપી વહુ. હા, અને સાંભળો બીજી વાત, અત્યારે જવાનું છે. ક્યાં? લો બોલો ક્યાં? ખબર નથી. હા, સરિતા કાકીનો ફોન આવ્યો હતો. હા, એમની નાની દીકરીની સગાઈ છે, તો ચલો તૈયાર થઈને. મમ્મી, હું નથી આવતી. આ વિધવાને આવવું હોય ને તો લઈ જાઓ, હું કામ સંભાળી લઈશ. અને તમે? મારે પણ નથી આવવું. તે આવીશ તો આને આજ રામાયણ રહેશે. એના કરતાં તો હું ઘરે જ રહું. હા, પતાવો ઘરના કામ, હું જ જઈ આવું. કેવી રીતે કહું આ લોકો કે કંગન મેં નહોતા મગાવ્યું? મેં નથી માંગ્યા કોઈ પાસે કંગન. પપ્પા, હા, કઈ કઈ વાંધો નહીં, હું મૂકી દઈશ. બોલ બેટા, શું? પપ્પા, મારે તમને એ પૂછવું હતું કે
તમે આ ભાભીને કંઈ કંગન લઈ આપ્યા? હા, આ વાત તારી પાસે કઈ રીતે આવી? કઈ રીતે આવી એટલે? આપણે એક જ ઘરમાં રહીએ છીએ એટલે વાતો છુપાઈ નહીં, પણ મને એ નથી સમજ પડતી કે તમારા જેવો લોભિયો માણસ જે અમારા ચોપડા લેવા માટે પણ લોભ કરતો, કોઈ દિવસ અમને નવા ચોપડા પણ લઈને નથી આપ્યા તમે, એ સોનાના નવા કંગન લઈ અને ભાભીને આપે. વાત શું છે? વાત શું હોય હવે, એ ઘરની વહુ છે અને જરૂર હતી એને તો એણે માંગણી કરી તો હું ઘરના વડા તરીકે. એક મિનિટ, જરૂર હતી એટલે? હવે એ તો વિધવા છે, એમને ક્યાંય કંગન પહેરવાના હતા તે એમને જરૂર હોય. સાચું બોલો પપ્પા, આ તમારા મનમાં શું ચાલી રહ્યું છે? આવી કેવી વાત કરે છે તું? અને હું તારો બાપ છું, જરા બોલવામાં મર્યાદા રાખ. બાપ છો પણ તમારી હરકતો છે ને નાના છોકરા જેવી છે. ઓળખું છું તમને, અરે. સારી રીતે ઓળખું છું તમારો સ્વભાવ, એટલે જ પૂછું છું કે આ બધું શું ચાલી રહ્યું છે. મને ચોખ્ખી ભાષામાં સમજાવો તો. ચોખ્ખી ભાષા શું, હવે બધું ચોખ્ખું જ છે. અરે વહુ છે ઘરની, હવે તું તો તારી વહુને તો તું બધું લાવી આપે છે ને. હવે એ બિચારી દામિનીને કોણ લાવી આપે? આપણો તારો ભાઈ એટલે કે મારો દીકરો તો હવે રહ્યો નથી, તો એને કંઈ જોઈતું મૂકતું હોય તો મને. એટલે સીધા સોનાના કંગન લાવી આપવાના? એમાં ખોટું શું છે? અરે તમારા ઘરમાં બે વહુઓ છે, ગોપીને ખોટું ન લાગે? કાલે ઉઠીને ફરિયાદ કરતી હતી કે મને તો પપ્પા કોઈ દિવસ કંઈ નથી લાવી આપતા, અને ભાભી માટે કંગન લાવી, એ પણ સોનાના. તું છે ને એને આપવા માટે, ને હું એને પણ અપાવી દઈશ ને, એ પણ મારી વહુ છે. તો ખોટું શું છે એમાં? મારી ઘરની વહુને મેં કંગન અપાવ્યા તો. હજી પણ મને એવું કેમ લાગે છે કે તમે કંઈક છુપાવો છો ને મારાથી નજર ચુરાવો છો? એટલે તું મારા વિશે જે કંઈ તારા મગજમાં ગેરસમજ હશે એ બધી દૂર કરી દેજે, બરાબર? એવું કંઈ નથી. મને તો સમજ નથી પડતી કે ચાલી શું રહ્યું છે. સોનાના કંગન, અને એકવાર મને વાત તો કરાઈને, આટલા ઓળખીતા જ્વેલર્સ છે, મારા ફ્રેન્ડ્સ છે, તો તમારે લેતા પહેલાં, અને તમે મને વાત ન કરીને હજુ મને શંકા તો ત્યાં છે કે તમે મને એકવાર પણ પૂછ્યું નહીં. મમ્મીને પણ આ વાત નહોતી ખબર. કેમ? શું કામ? અરે પણ હું કેટલી વખત કહું કે ઘરનો મુખ્ય માણસ હું છું, તો મારે કોને શું આપવું શું નહીં આપવું એ મારા પર છે. તમને પૂછવાની જરૂર નથી મને. મુખ્ય માણસ છો પણ મુખ્ય માણસની જેમ રહેતા તો નથી. આખો દિવસ મમ્મી સાથે કૂતરા બિલાડાની જેમ લડતા ફરો છો, ત્યારે ક્યાં જાય છે આપણો મુખ્ય માણસ? તારી માને જઈને સમજાવને આ રીતે. એ જો કેવી થઈ ગઈ છે, એનું શરીર જો, અને ખાવા પીવામાં પણ એને કંઈ ભાન નથી. હવે ચા કેવી બનાવે છે. કેવી વાત કરો છો પપ્પા? આવી રીતે વાત કરાતી હશે? હવે મમ્મીનું શરીર થોડું વધી ગયું એટલે એમના વિશે આવું બોલશો? તમને શરમ નથી આવતી પપ્પા? તો ધ્યાન રાખવાનું. આ દામિની એટલે કે દામિની બહુને જો આટલી પ્રોબ્લેમ્સ છે ને, તો પણ કેવું વ્યવસ્થિત રીતે રહે છે ને. તારી મમ્મીને કે બહુને જોઈને કંઈ શીખે ને, જે તારા મગજમાં બટાકા ભર્યા છે તો બધા બહાર કાઢ. તું કંઈ નથી, તું વિચારે છે. તો જા તારા કામે જા. આ કંગનવાળી વાતમાં કંઈક અજીકતું લાગે છે. મને એમ લાગે છે કે એમને એમ તો આ રોનકના પપ્પા કંગન ન આપે. એમની આદત અને એમની ફિતરતને બરાબર જાણું છું. એ ક્યારેય કોઈ વસ્તુ લાભ વગર લૂંટાવે એમ નથી. બોલાવીને જ પૂછી લો એટલે આ કંગનવાળી વાત ક્લિયર થઈ છે. રોનકના પપ્પા, રોનકના પપ્પા. હા બોલ, શું છે? કેમ રાડો પડે છે? કામ છે એટલે બોલાવ્યા. હા બોલ, શું કામ છે? કંગન આપ્યા હતા તમે દામિની વહુને? આ વાત તારા સુધી પણ પહોંચી ગઈ? હા, પહોંચી ગઈ. હા તો આપ્યા હતા, શું થયું એમાં? શું કામ આપ્યા હતા? શું કામ આપ્યા હતા એટલે હવે વહુ છે ને જરૂર હતી તો આપી દીધા એને. અચ્છા એમ? હા તો હું તમારી આદતને સારી રીતે જાણું છું. હા, તમારા લક્ષણ, તમે કેવા છો અને શું કરી શકો છો બધું જ મને ખબર છે. કેવા છો, શું કરી શકો છો, શું કરી શકો, શું જાણે તું? તમને નથી ખબર? બંધ કર તારી લવારી, ચાલ. અચ્છા, હું કરું એ લવારા. પણ સાંભળો, જે પહેલાં કરતા હતા ને એ ઘરમાં નહીં કરતા. શું થઈ ગયું છે તમને બધાને? આ રોનક પણ મને આ રીતે જ પૂછતો હતો. પૂછે જ ને, તમારા લક્ષણ તમારો પુત્ર જાણતો જ હશે ને. અરે પણ શું થઈ ગયું? મેં બહુને કંગન આપ્યા, એમાં
એમાં કઈ મોટી વાત થઈ ગઈ પણ લાભ વગર આ લાલો લૂંટાય એમ નથી ને. શું માંડ્યું છે તમે લોકો યાર? તમે શું માંડ્યું છે? અબ લઈને બકડ બંધ કરો ને. ખબર છે મને કે કંઈક ને કંઈક તમારા મનમાં ચાલતું હશે તો જ તમે આ કામ કર્યું હોય, પણ જરા સુધરી જાઓ. સસરા છો ને એ આ ઘરની વહુ છે અને એ પણ વિધવા. અરે એ વિધવા છે એટલા માટે જ એને મેં કંગન આપ્યા. જો મને કહી શકતા હોત. જો એ તને કહેતા અચકાઈને રોનક તો આપણી ગોપી વહુ માટે રોનક લઈ આવે છે ને બધું. તો આને કોણ લઈ આપશે? આ તો સસરા છે ને હજુ. સસરા છે, સાસુ પણ છે. સાસુ જીવે છે. પણ તું એની સાથે એવું વર્તન કરે છે, તું ગભરાય છે છોકરી તારાથી? હો ગભરાય છે એટલે મને જ કહે ને. તો બરાબર છે, તમને જ કે તમને કહેવામાં આવ્યું હતું કે તમે મનથી લાવ્યા હતા. તો હું આમ તો મનથી લાવ્યો હતો, પણ કહેવા માટે કહેવાઈ ગયું. હવે સાંભળો, આ બધા તમારા ધતિંગ અને ધંધા બંધ કરી દેજો, બરાબર? બીજી વાર આ વસ્તુ ન થવી જોઈએ, નહીંતર મારાથી ભૂંડું બીજું કોઈ નહીં હોય. આમે તારાથી ભૂંડું કોઈ નથી. ચાલ ને. એમ તમે નક્કી કરી જ લીધું છે ને? અરે ભાઈ હું ધ્યાન રાખીશ આગળ. ચાલ. અચ્છા એમ? વાંધો નહીં, પણ સરિતા કાકીને ત્યાં જવાનું છે. હા તો જયા, પૈસા જોઈએ તને? ના ના ના, પૈસા નથી જોઈતા. તમે આવો છો, આવો તો વધારે સારું. અરે આવીને હું શું કરું હવે? કંઈ નહીં, વડીલ તરીકે આશીર્વાદ આપશો. ઉંમર તો તમારી વડીલ જેટલી થઈ જ ગઈ છે, એમની દીકરીની સગાઈ છે. હા પણ શું છે કે ત્યાં બધા લેડીઝ લોકો વધારે હોય એટલે મને બહુ ફાવે નહીં. સગાઈમાં લેડીઝ અને જેન્ટ્સ બંને હોય, શ્રીમંત નથી કે જેની અંદર ખાલી લેડીઝો જ હોય. શું છે કે મને બધા જૂનવાણી વિચારવાળા લોકો છે હા. એટલે મને નથી ભાવતું આવા બધા જૂનવાણી વિચારવાળા લોકો છે ને. મને મારા જેવા લોકો ગમતા હોય છે. હા, એટલે તું જઈ આવ, વાંધો નહીં. જા. હું તો જઈશ જ, પણ ધ્યાન રાખજો કંઈક આડું અવડું ન કરતા. હા શું આડું હોય? હા, જા, સાચવીને જજે. મને સમજાવે છે, સગાઈમાં લઈ જવાની વાત કરે છે. ગઈ કે નહીં? દામિની બહુ. અરે પપ્પા આટલા બધા ગભરાય છે ને જાઓ. કોઈ નથી ઘરમાં. તમારા સાસુ ગયા. ખબર છે મને. અને રોનક અને ગોપી ક્યાં? ગોપી શાકભાજી લેવા ગયા છે અને મોટા ભાઈ ઓફિસ. કેટલો સરસ મોકો છે નહીં? હા, કોઈ નથી. અરે કોઈ નથી ઘરમાં, કોઈ નથી. આપણે બે છે, આપણે બે છે. જો ને. શું કરો છો? અરે આ તો એકદમ ગોલ્ડન ચાન્સ છે. કોઈ જોઈ જશે ને તો કોઈ સારું જોશે નહીં. નહીં. અરે રોનક આ શું કરતા હતા? અરે શું ચાલી રહ્યું હતું આ? રોનકભાઈ છોડો. રોનકભાઈ, રોનકભાઈ તમારા પપ્પા છે. અરે રોનકભાઈ, અરે આ પપ્પા છે. આ શેતાન છે, આ ઘરનો શેતાન. અરે હું તો ફક્ત હું તો ફક્ત એ વહુની આંખમાં કચરું પડી ગયું હતું. હું એ કાઢવાનો પ્રયત્ન કરતો હતો. અરે થયું રોનક, શું થયું છે? કેમ આટલું બધું નિકાળો કેમ કરો છો ઘરમાં? આ યુવાન આપણી ગેરહાજરીમાં અમારી માં સમાન ભાભી ઉપર નજર બગાડતો હતો. એમની આબરૂ પર હાથ નાખ્યો છે. અરે રોનક, એવું પણ બની શકે ને કે ભાભીને જ શોખ હોય પોતાના સસરા સામે ખરાબ નજર કરવાનો. તમે પપ્પા ઉપર કેમ આરોપ? બસ ખોટું કહે. મેં મારી નજરે જોયું છે એટલે તું છે ને ભાભી ઉપર કોઈ જાતના આરોપ ના લગાવીશ પ્લીઝ. મેં મારી આંખે જોયું છે ને. હું મારા બાપને નહીં ઓળખતો. હું વર્ષોથી જોતો આવ્યો છું, અત્યાર સુધી બોલતો નતો. તમારી નજરમાં હવસ મને વર્ષોથી દેખાતી હતી. કંગન આપ્યા ત્યારે પણ મેં પૂછ્યું હતું ને કે તમારા મનમાં શું ચાલે છે. બાપ છે ને એટલે મારો હાથ અટકી ગયો. બાકી રોનક, બસ હવે આટલા બધા ગુસ્સે નહીં થાવ. ભાભી, શું છે આ બધું?
મારા કહેવાથી શું ફેર પડવાનો છે? કદાચ હું હકીકત કહીશ તો પણ તને સાચી લાગશે. તું તો એવું જ માનીશ ને કે બધામાં મારો વાંક છે. ભાભી, જે રીતે પપ્પા તમારા માટે કંગન લાવ્યા હતા એ જોતા તો હું નહીં, કોઈ પણ વ્યક્તિ એવું જ વિચારે કે તમારે કાંઈક હશે. હા, થોડીક તો શરમ કર. કોઈ સ્ત્રી પોતાના સસરા વિશે આવું કોઈ રીતના બોલી શકે? એમના પતિ હયાત નથી તો બની શકે કે એમના મનમાં પણ કાંઈ ખરાબ વિચાર આવ્યા હોય. મારો પતિ હયાત નથી એનો મતલબ એવો કે હું ચારિત્રહીન થઈ જાઉં? હા, તો પછી એવું કંઈ ન જ હોય તો તમે તમારા પપ્પાના ઘરે પણ જઈ શકતા હતા ને. ભાભી ક્યાંય નહીં જાય. આ ભાભીનું ઘર છે. એ લગ્ન કરીને અહીં આવ્યા હતા. એમને સાચવવા એ આપણી ફરજ છે, આપણી જવાબદારી બનતી હતી. અરે બાપ તરીકેની ફરજ હતી તમારી એને દીકરી સમાન રાખવાની. અને તમે મને તો બોલતા પણ શરમ આવે છે, તમને કરતા શરમ ન આવી? બસ થઈ ગયું. હવે છે ને આપણે આ ઘરમાં નહીં રહીએ. ગોપી, આપણે ભાભીને લઈને અલગ રહેવા જતા રહીએ. તમે રહેજો અહીંયા. ચલો. ચલો એટલે ભાભી આપણી સાથે શું કામ રહેશે? તો વાત કરો છો તમે? શું એમને આ હેવાન સાથે રહેવા દઉં? તો શું કંઈ આપણે આખી જિંદગી એમને પાલવશું? ના ના, મારાથી નહીં થાય રોનક. તો શું એમને આ હેવાન પાસે રહેવા દઉં? હે, આખી જિંદગી એમના પર નજર બગાડે અને એક દિવસ સમાચાર આવે કે કંટાળીને ભાભીએ સુસાઇડ કરી લીધું, એની રાહ જોવે છે? આ બધું શું ચાલી રહ્યું છે? શું ચાલી રહ્યું છે? આ હેવાન જેને બાપ કહેતા પણ મને શરમ આવે છે કે દામિની ભાભી ઉપર નજર બગાડતો હતો, એમની આબરૂ પર હાથ નાખતો હતો, રંગે હાથ મેં પકડ્યો છે. ખરેખર તમે માણસ કહેવાને લાયક જ નથી. મમ્મી તમે હા, તમે ઘરની વહુઓ છો અને આ મારો દીકરો. પણ હું પત્ની છું, જાણું છું વરના બધા જ કરતું, પણ ખબર નહોતી કે ઘરમાં ને ઘરમાં જ આવું કરશે. હા મમ્મી, અમે લોકોએ નક્કી કર્યું છે કે અમે હવે આ ઘરમાં નહીં રહીએ. અને જો તને ભાભી ન સચવાતા હોય તારાથી તો ઠીક છે, હું મારી મા સમાન ભાભીને લઈને એકલો જ અલગ થઈ જઈશ. તારે અહીંયા રહેવું હોય તો અહીંયા રહેજે ને, તું તારા પિયર ચાલી જજે. કોઈ આ ઘરમાંથી જવાની જરૂર નથી. જરૂર તો છે આ તમારા પપ્પાને જવાની. હા, જેને આખી જિંદગી સ્ત્રીને રમકડું જ સમજ્યું છે. કોઈ પણ સ્ત્રી ઉપર નજર બગાડવી એ રમત વાત હતી, પણ હા બહુ દીકરી સમાન કહેવાય. શરમ ના આવી? આવું કરતા તમને શરમ જરાય ન આવી? હા, તમે હવે આ ઘર છોડીને જતા રહો. તમારી એ જ સજા છે. હું ક્યાં જાઉં? એક પણ શબ્દ નહીં. અને આ ઘર મારા નામે છે, ખબર છે ને? હું ક્યાં જાઉં પણ? મમ્મી જો કોઈને કશે જવાની જરૂર નથી. તમારે ગોપીને પણ ઘરની બહાર કાઢવાની જરૂર નથી. અને મમ્મી તમારે પપ્પાને, એમની નીતિ ભલે ને ખરાબ હોય, એમની નજર ભલે ખરાબ હોય, પણ હું તો એમને પપ્પા માનતી હતી ને. અને એમાંય તે આ તો મારા ઇજ્જત ઉપર વાત આવી એટલે મને તમારો અને ક્યાંક ક્યાંક ગોપીનો સાથ મળ્યો. જો આવું ના થયું હોત તો હજુ પણ મારી જિંદગીમાં તો હતું એની એ જ રહેવાનું છે ને, એ બદલાઈ નહોતું જવાનું. કદાચ તમે લોકોએ જો થોડો ઘણો મને પહેલેથી જ સાથ આપ્યો હોત ને તો પપ્પાની હિંમત અહીંયા સુધી પહોંચે જ નહીં. સાચી વાત છે, એકદમ સાચી વાત. કહેવાય ને સ્ત્રી સ્ત્રીની દુશ્મન છે, ક્યારેય મિત્ર બની જ નથી શકી. અને એ જ આપણા ઘરમાં પણ થઈ. હા વહુ છે ને એ બાપને માફ કરી શકશે, પણ એક પત્ની પતિને માફ નહીં કરે. તમે જાઓ છો કે પછી આ છોકરા અને વહુ સામે ખોટું તમારું અપમાન કરવા નથી માંગુ. હું માફી માંગુ છું ને. તમારી માફીની અહીંયા કોઈને જરૂર જ નથી. મમ્મી બસ હું આ ઘરમાંથી જતી રહીશ ને તો બધી સમસ્યાઓ જતી રહેશે. ના ભાભી, તમે ન જાઓ. ખોટું તો પપ્પાએ કર્યું છે ને, પપ્પાને જ જવું જોઈએ. મને તો લાગતું હતું કે આ બધી જ મિલકત પડાવવા માટે થઈને તમે પપ્પાને ભોળવી રહ્યા છો.
ના અહીંયા તો પપ્પાને હવસ છે અને આવા વ્યક્તિનું ઘરમાં રહેવું એટલે મમ્મી અમારા બધા જ પર જોખમ ને. આજે હું છું, કાલ સવારે મારી બેન 2-4 દિવસ અહીં આંટો દેવા આવે તો અમારે શું સમજવું? ગોપી, આ બધી પ્રોપર્ટીનું હું શું કરીશ હવે? મારે શું કામની છે? હા ભાભી, પણ મને એવો વહેમ હતો, હું ન સમજી શકી તમને. સાચી વાત છે તમારી. મેં અને મમ્મીએ જો થોડો તમને સહકાર આપ્યો હોત ને સમજવાની કોશિશ કરી હોત ને તો આ વાત અહીંયા સુધી ન પહોંચી હોત. મમ્મી પ્લીઝ પપ્પાને કહો અહીંયાથી જતા રહે. હું બધા કોઈ નથી ઈચ્છતું કે તમે આ ઘરમાં રહો. હું માફી માંગુ છું ને. હું આવું નહીં કરું. હવે શું તમને ધક્કા મારીને કાઢીએ તો જશો? પણ હું ક્યાં રહીશ? અરે જો અરે મારી વાત. સોરી ભાભી, હું તમને સમજી ન શકી, પણ ડોન્ટ વરી, હવે અમે તમારી સાથે છીએ. હે ને?